નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સને 2007માં રણોલી ગામ ખાતેના કાકાના ઘરમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ લઈ જઈ વિશ્વાસઘાત કરનાર અને 17 વર્ષ સુધી ફરાર રહેલ આરોપી ભત્રીજાને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી તુવરનાઓની દોરવણી હેઠળ પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તથા ટીમના માણસોએ વડોદરા શહેરના ગુનાઓમાં સંડવાયેલા અને ઘણા વર્ષોથી નાસ્તા ફરતા રહેલ આરોપીઓની શોધખોળ દરમિયાન જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં સંડવાયેલ આરોપી ઇસમ નામે મિથુનભાઈ ઉર્ફે કાળિયો મહેન્દ્રભાઈ પટેલ, રહેઠાણ જૂનાગઢ, તલેટી આનંદ આશ્રમ જૂનાગઢનો છેલ્લા 17 વર્ષથી નાસ્તો ફરતો હોય આરોપીની ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત કરેલ તપાસ દરમિયાન નાસ્તો ફરતો આરોપી હાલમાં વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લો સ્કોડની ટીમે આરવી દેસાઈ રોડ વિસ્તારમાં સતત ખાનગીરાએ વોચ તપાસ કરીને નાસ્તા ફરતા આરોપીને જયરત્ન 4 રસ્તા પાસેથી શોધી કાઢવામાં આવેલ। આ ઇસમ ઉપરોક્ત જવાહરનગર પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં સંડવાયેલ અને આ ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી આગળની તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપેલ। આરોપીનું નામ સરનામું મિથુનભાઈ ઉર્ફે કાળિયો મહેન્દ્રભાઈ પટેલ, હાલ ઉંમર વર્ષ 49, રહેઠાણ જૂનાગઢ, તલેટી આનંદ આશ્રમ જૂનાગઢ, હાલ રહેઠાણ આદિત્ય એપાર્ટમેન્ટ, આરવી દેસાઈ રોડ, વડોદરા। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા, સ્ટાફના ઉદયસિંહ, બિપિનભાઈ, જગદીશભાઈ, હિતેશભાઈ, બળદેવસિંહ, સતીશભાઈ, અમુલભાઈ અને કનૈયાલાલ।